દાખલો બિંદુઓ એ બી અને -a -b વચ્ચેનું અંતર શોધો. તો કેમનું શોધાય? તો કે ધ્યાન અહીં એ બી ને આપણને કીધું છે. તો સિમ્પલ ભાષામાં અહીં આપણે એ તરીકે કયું ધારીએ? એ બી અને બીનું બી તરીકે -a -b -b આપણે આ દલ લઈએ. બરાબર છે. હવે આપણે શું કરો? અંતર શોધો. અંતર સૂત્ર છે એ બી નો વર્ગ બરાબર x1 - x2 આખાનો વર્ગ પછી વત્તા y1 - y2 આખાનો વર્ગ. હવે આ x1 છે, આ y1 છે, આ x2 છે, આ y2 છે. તો x1 - x2 તો કે a માઇનસ x2 કેટલા છે? -a આખાનો વર્ગ વત્તા y1 કેટલા છે? b માઇનસ આ y2 કેટલા છે? -b આખાનો વર્ગ. a ઓછા ઓછા વત્તા a આખાનો વર્ગ વત્તા b ઓછા ઓછા વત્તા b આખાનો વર્ગ. હવે ધ્યાન નહીં તો કે અહીં કેટલા આવશે? 2a આવશે. એક કેરી વત્તા એક કેરી કેટલી કેરી થાય? 2 કેરી થાય. તો કે 2a આખાનો વર્ગ વત્તા 1b વત્તા 1b કેટલા થાય? 2b થાય કે 2b નો વર્ગ. હવે ધ્યાન નહીં 2 નો વર્ગ 4 તો કે 4 a નો વર્ગ તો કે a નો વર્ગ વત્તા 2 નો વર્ગ 4 b નો વર્ગ તો કે b નો વર્ગ. હવે કોમન શું નીકળે છે? ચોગડે 4 કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. માટે ab નો વર્ગ બરાબર આટલું. માટે ab બરાબર વર્ગમૂળમાં 4 કૌંસમાં વર્ગ છે, આ બાજુ વર્ગમૂળ થશે 4 કૌંસમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. માટે આવું થશે વર્ગમૂળમાં 4 ને વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો વર્ગ. વર્ગમૂળ 4 તો વેલ્યુ કેટલી આવશે? બગડે 2 વર્ગમૂળમાં a નો વર્ગ વત્તા b નો. હવે આ બે બિંદુઓ છે. આપણે બિંદુ a તરીકે શું ધારીએ? બિંદુ એ 4 - 3 અને બિંદુ બી 8 5 કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે? 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે તો બિંદુના યામ શોધો. અને આપણે શું ધારીએ? x1 અને y1 અને x2 અને y2 અને m1 અને m2. સૂત્ર શું છે બકા બિંદુના યામ શોધવા માટેનું? m1 પછી x2 પછી m2 x1 છેદમાં m1 પ્લસ m2 ને અલ્પવિરામ m1 y2 m2 y1 છેદમાં m1 પ્લસ m2 આટલું રહેશે. હવે m1 તરીકે કેટલા છે? તગડે 3. x2 તરીકે કેટલા છે? 8 8 વત્તા m2 તરીકે 1 1 x1 તરીકે ચોગડે 4 છેદમાં 3 વત્તા 1 અલ્પવિરામ m1 તરીકે કેટલા છે? તગડે 3 y2 તરીકે 5 5 m2 તરીકે 1 1 y1 તરીકે -3 છેદમાં 3 વત્તા 1 48 24 4 1 4 3 વત્તા 1 4 3 પંચા 15 વત્તા ઓછા ઓછા 3 1 3 3 વત્તા 1 4 24 વત્તા 4 28 છેદમાં 4 15 માંથી 3 જાય તો 12 છેદમાં 4 4 સત્તા 28 4 તાળી 12 તો શું આવ્યા? 7 3. મને બિંદુ કયું છે? 7 3 ઓકે. જો 15 cot a બરાબર 8 8 હોય તો sin a અને sec a શોધો. 15 cot a તો આપણે આવું લખી શકું 15 cot a બરાબર 8 8 માટે આવું લખાઈશું cot a બરાબર 8/15 આવું લખી શકાય ને. જો આપણું સૂત્ર શું છે? sin cos શું છે? પતિ પત્ની. sin cos પતિ પત્ની. પછી કઈ ગયા? મંદિરમાં ગયા શું વગાડ્યું? ઘંટડી વગાડી તો ટંગ દેખીને અવાજ આવ્યો. પછી શું પહેર્યો? કોટ પહેર્યો. ઓકે. સાઇન કોસ ટેન કોટ પછી શેકવા ગયા સેક ને પછી કોસેક. આટલું આવડવું જોઈએ. બરાબર છે ને. તો સાઇન કોસ તો તમને ખબર જ છે. હવે સાઇનનું આપણે વાત કરીએ. સાઇનનું સૂત્ર શું થાય? સાબા છેદમાં કર્ણ. કોસનું સૂત્ર શું થાય? પાબા છેદમાં કર્ણ. ટેનનું શું થાય? સાબા છેદમાં પાબા. સાબા છેદમાં પાબા. કોટનું એનું ઉલટું તો કે પાબા છેદમાં સાબા. કોટનું પાબા છેદમાં સાબા. તો સિમ્પલ ભાષામાં કોટ આપેલું છે નહીં 8/15 છે તો પાબા છેદમાં સાબા જોઈએ ને બકા. તો માટે કોટ a બરાબર 8/15 બરાબર સાબા છેદમાં પાબા. હવે આપણે એક ત્રિકોણ સરસ રીતે દોડી નાખીએ. જો આ બધું રફમાં કરજો ને આ છે ને ત્રિકોણ તમે સરખી આવીને દોડી દેજો પરીક્ષામાં. જો આપણને આટલો આ ખૂણો કીધો છે અને આપણે નામ આપી દઈશું a b c. હવે સાબા છેદમાં પાબા તો બરાબર AB
અને પાબા કેટલી છે 20 કઈ છે 20 તો માટે AB બરાબર કેટલું થાય 8 વડે 8 અને BC બરાબર કેટલું થાય એકડ પાછળ 15 એકડ પાછળ 1 મિનિટ માય મિસ્ટેક વખત સાબા છેદમાં પાબા ને એ પાબા છેદમાં સાબા આવશે પાબા છેદમાં સાબા તો AB બરાબર કેટલા થશે જો પાબા છેદમાં સાબા તો સિમ્પલ ભાષામાં પાબા તો પાબા BC બરાબર કેટલા થશે 8 BC બરાબર કેટલા થશે 8 અને AB બરાબર કેટલા થશે 15 કેટલા થશે 15 તો સિમ્પલ ભાષામાં આપણને ત્રિપુટી યાદ છે 8 15 અને 17 ખબર છે ને તોય આપણે શોધવું હોય તો શોધી શકાય છે આપણે AC નો વર્ગ શોધવાનો છે આપણને ખબર છે કે પાયથાગોરસનો પ્રમેય છે તો કે પાયથાગોરસના પ્રમેયમાં કર્ણનો વર્ગ કોનો વર્ગ કર્ણનો વર્ગ એ તેની અન્ય બે બાજુઓના એટલે AB ના વર્ગના વત્તા BC ના વર્ગના સરવાળા બરાબર હોય છે તો કે AB કેટલું છે 15 તો કે 15 નો વર્ગ વત્તા BC 8 નો વર્ગ 15 નો વર્ગ થાય 225 એટલે 15 ગુણ્યા 15 કરો તો 225 જવાબ આવે અને 8 × 8 = 64 ને કેટલું આવ્યું છે 5 ને 4 9 6 ને 2 8 ને 2 289 માટે AC નો વર્ગ બરાબર 289 માટે AC બરાબર વર્ગમૂળમાં 289 માટે AC બરાબર કેટલું આવ્યું 17 કેટલું આવ્યું 17 AC બરાબર કેટલું આવ્યું 17 એકમ બરાબર છે તો AC આપણને કેટલું મળ્યું 17 મળ્યું જો આપણે AB બરાબર કેટલું છે 15 BC બરાબર કેટલું છે 8 ને AC આપણે શું લાવ્યા 17 લાવ્યા ને તો આની પરથી આપણે sin A અને sec A શોધવાનું છે જો આ તમે રફમાં નહીં કરો તમે નીચે મારી જગ્યા નથી એટલે હું અહીંથી કરું છું પણ તમે નીચે જવા દેજો બરાબર છે તો sin A sin નું સૂત્ર શું છે ભાઈ સાબા છેદમાં કર્ણ તો આની સામેની બાજુ કઈ છે AB છે તો કે AB છેદમાં કર્ણ કેટલું છે 15 છેદમાં કર્ણ 17 ઓકે હવે sec A તો sec આપણે દેખવા જાય કોનું વ્યસ્ત થાય cosનું તો કે કર્ણ છેદમાં શું થશે પાબા કર્ણ છેદમાં શું થશે પાબા જો cos કેટલું છે પાબા છેદમાં કર્ણ છે તો sec કેટલું થશે કર્ણ છેદમાં પાબા ઓકે તો કે કર્ણ છેદમાં પાબા કર્ણ કેટલું છે 17 છેદમાં પાસેની બાજુ છે પાસેની બાજુ છે 15 કેટલી છે 15 કેટલી છે 15 17 છેદમાં પાબા તો 17 છેદમાં 15 ઓકે હવે કિંમત શોધો આપણે આ સિમ્પલ આપેલું sin 30 cos 45 cos 30 sin 45 રકમ સાચી છે તો કે ધ્યાન નહીં હવે જો સાદી ભાષામાં આપણે આ સાઇનની કિંમત મેળવવાની કોષ્ટક તમારે ખોલવું હોય તો ખોલે પણ કોષ્ટક કેમનું બનાવાય ફરીથી તમને કહું છું ધ્યાન નહીં ઓકે પેલું શીખવાડ્યું હતું ને પહેલાં ખબર છે ને બધું તોય ફરીથી કહું છું ધ્યાન નહીં જો sin 30 કહે છે પહેલાં આપણે શું લખવાનું 0 30 45 60 90 હવે શું કરવાનું અહીંથી ચાલુ કરવાનું 0 1 2 3 4 પછી શું કરવાનું બધાના છેદમાં કેટલા લખી દેવાના 4 કેટલા લખી દેવાના 4 લખી દીધા 4 પછી શું કરવાનું દરેકનું વર્ગમૂળ કરવાનું વર્ગમૂળ કરવાનું પછી જે ઉડતા હોય તેનું ઉડાવી દેવાના 2 2 4 હવે 0 છેદમાં 4 તો કેટલું આવશે 0 1 ના છેદમાં જો વર્ગમૂળ 1 તો વર્ગમૂળ 1 આવશે વેલ્યુ 1 આવશે અને વર્ગમૂળ 4 તો 2 આવશે તો 1 ના છેદમાં 2 પછી અહીં 1 છે તો કે વર્ગમૂળ 1 તો 1 જ નીકળશે વર્ગમૂળ 2 તો વર્ગમૂળ 2 જ રહેશે પછી આ વર્ગમૂળ 3 તો કે વર્ગમૂળ 3 વર્ગમૂળ 4 તો 2 4 1 4 વર્ગમૂળ 1 તો કેટલું આવશે 1 તો sin કેટલું આવ્યું 0 1 ના છેદમાં 2 1 ના છેદમાં વર્ગમૂળ 2 વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને એકડે 1 હવે આપણે cos કરીશું તો cos એનું ઉલટું થશે અહીં એકડે 1 આવશે અહીં વર્ગમૂળ 3 છેદમાં 2 આવશે અહીં 1 ના છેદમાં વર્ગમૂળ 2 આવશે અહીં 1 ના છેદમાં 2 આવશે અને અહીં શું આવશે 0 આવશે અહીં શું આવશે 0 આવશે હવે આપણને કોની કિંમત કીધી sin 30 તો કે sin 30 શોધીશું sin 30 કેટલી છે 1 ના છેદમાં 2 તો અહીં મૂકીશું 1 ના છેદમાં 2 ગુણ્યા cos 45 કેટલી છે 1 ના છેદમાં વર્ગમૂળ 2 વત્તા cos 30 તો cos 30 કેટલા છે દેખવા જાય તો 3 ના છેદમાં વર્ગમૂળ 3 ના છેદમાં 2 અને sin 45 તો sin 45 કેટલા છે 1 ના છેદમાં વર્ગમૂળ 2 હવે ધ્યાન નહીં 1 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો કે 2 વર્ગમૂળ 2 વત્તા વર્ગમૂળ 3 1 વર્ગમૂળ 3 2 ગુણ્યા વર્ગમૂળ 2 તો કે 2 વર્ગમૂળમાં 2 હવે સિમ્પલ છેદ કેવા છે સરખા તો કયો પૂર્ણાંક થયા સમછેદી તો કે 2 વર્ગમૂળમાં 2 ને ઉપર આવ્યું 1 વત્તા વર્ગમૂળમાં 3 1 વત્તા વર્ગમૂળમાં 3 જે જવાબ આવે
છે જવાબ આવી ગયો છે 1 + √3 છેદમાં 2 + 2 √ 2. હજુ કહું છું સિમ્પલ જવાબ આવી ગયો, તમે એવું ધારો છો, પણ આની આગળ કરાય સિમ્પલ નીચે √2 રાખવાનું નહીં, નીચે √2 રાખવાનું નહીં. આવો જવાબ તારે તમારા પરીક્ષામાં એક્સેપ્ટ કરે નહીં. જો સિમ્પલ ભાષામાં 1 + √3 છે છેદમાં 2 √ 2 છે, તો આવો જવાબ કદાચ બોર્ડમાં ગણે પણ ના. તે માટે તમારે શું કરવાનું, અને સિમ્પલ ઉપર નીચે √2 વડે ગુણ લેવાનું, કેમ કે છેદમાં છે ને વર્ગમૂળવાળી સંખ્યા ના હોવી જોઈએ. એવો જવાબ તમારા પરીક્ષામાં ના ગણે. એમ તો ચાલશે, કોઈ વાંધો નહીં, પણ તોય કરજો. આવીને 1 + √3 છેદમાં 2 √ 2. હવે એને √2 વડે ગુણો ભાગો. વર્ગમૂળ કોની વડે? 2 વડે ગુણો ભાગો. તો સિમ્પલ ભાષામાં 1 + √2. 1 વત્તા કેટલા છે? √2. તો સિમ્પલ અને આપણે આવીને ગુણી ભાગ્યું, બરાબર છે. તો અહીંયા આવશે જો √2 = √2 ને છેદમાં √3 ગુણ્યા √2 કરે તો 3 દુ 6 થાય. તો વર્ગમૂળ કેટલા થાય? 3 દુની 6 થઈ જાય. છેદમાં 2 ગુણ્યા આની સાથે કરો √2. આની સાથે શું કરો? √2. તો સિમ્પલ ભાષામાં 2 ગુણ્યા √2. તો આ અલગ થશે, અલગથી, બરાબર છે ને. તો 2 √2 અને આની સાથે ગુણાકાર, જો આખી એક જ સંખ્યા છે, હે ને, તો 2 તો આખું અલગ એમ ગુણાકારમાં છે ને. √2 ગુણ્યા √2. તો સિમ્પલ ભાષામાં √2 + √6 ને આ થશે 2 ગુણ્યા √2 તો ચાગળ બગડે 2 જવાબ આવી જશે, છે ને. તો √2 + √6 તો કે 2 દુ 4. આ જવાબ આવે છે. ઓકે, જો √2 + √6 છેદમાં 4 √6 + √2 સરખું છે ને. ઓકે, અને આ દાખલો પરીક્ષામાં બહુ જ આઈએમપી છે, ધ્યાન અપાય. 34મો દાખલો. ખબર છે, બહુ ફટાફટ થઈ ગયેલા છે, હે ને. 1 2 3 4 5 દાખલા થઈ ગયા, ખબર બી ના પડી. 34મો. જો ધ્યાને હવે એક દાખલો છે 34મો દાખલો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં રહેલા થાંભલાની ટોચની જમીન સાથે ખેંચીને બાંધેલા 20 મીટર લાંબા દોરડા પર એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે 30નો માપનો ખૂણો બનાવતો થાંભલાની ઊંચાઈ શોધો. સર્કસના તંબુમાં જમીન સાથે શિરોલંબ સ્થિતિમાં, શિરોલંબ એટલે કેવી? આવી સ્થિતિ, બરાબર છે. થાંભલાની ટોચને જમીન સાથે ખેંચીને બાંધેલા દોરડા કેટલા છે બકા? દોરડા કેટલું છે? આપણે જમીન સાથે ખેંચીને આવી રીતના બાંધેલું છે. જમીન સાથે આવીને ખેંચીને તંબુ બાંધેલો હોય ને દોરડુંથી. તો આટલું કેટલું છે? 20 મીટર. કેટલું છે? 20 મીટર. એક કલાકાર ચડી રહ્યો છે, આની પણ એક કલાકાર ચડી રહ્યો છે. જો દોરડું જમીન સાથે કેટલા માપનો ખૂણો બનાવે? 30. કેટલા માપનો? 30નો માપનો ખૂણો બનાવે. તો થાંભલાની ઊંચાઈ શોધો. કોની ઊંચાઈ શોધવાનું કીધું છે? થાંભલાની ઊંચાઈ શોધવાનું કીધું છે. એટલે આપણને અહીં આગળ જો 2 વસ્તુ માપ આપેલું છે. એક તો જો આ કોનું માપ આપેલું છે? આ કઈ બાજુ કહેવાય? કર્ણ કહેવાય. આ કર્ણ કહેવાય. જ્યારે આ કઈ બાજુ કહેવાય? સામેની બાજુ કહેવાય. આ ખૂણાની સામેની બાજુ કહેવાય. તો આપણને ખૂણાનું માપ આપેલું છે, તેમજ આ કર્ણનું માપ આપેલું છે, બરાબર ને. અને આપણી પાસે શું છે સૂત્રમાં? સાબા અને કર્ણ છે. તો સાબા અને કર્ણ વાળું સૂત્ર કયું છે? સાઇન અને કોસેકનું સૂત્ર છે ને. સાઇન અને કોસેકનું સૂત્ર છે. તો સાઇનનું સૂત્ર શું છે? જો સિમ્પલ ભાષામાં સાઇન થીટા બરાબર સાબા છેદમાં શું થાય? કર્ણ. સાબા છેદમાં શું થાય? કર્ણ. હવે સાઇન 30 બરાબર, સાઇન કેટલા છે? 30. તો સાઇન 30 ડિગ્રી બરાબર સાબા છેદમાં કર્ણ. તો કે સામેની બાજુ આપણે નામ આપી દઈએ ABC. તો કે AB છેદમાં AC. AB છેદમાં AC. આપણે થાંભલાની ઊંચાઈ શોધવાની છે. એ જ છે ને, થાંભલાની ઊંચાઈ શોધવાની છે. તો AB છેદમાં કેટલા થાય? AC. જો પરીક્ષામાં પદ્ધતિસર લખજો, બરાબર, કે જ્યાં AB બરાબર થાંભલાની ઊંચાઈ છે, AC એટલે કે દોરડાનું આપણે સિમ્પલ જમીનથી દોરડા ટોચ સુધીનું અંતર છે, બરાબર છે, અને BC શું છે? એક પ્રકારની લંબાઈ છે, બરાબર. તો AB છેદમાં AC. AC આપણને કેટલું આપ્યું છે? ઓલરેડી 20 મીટર. કેટલું આપ્યું છે? 20 મીટર. અને સાઇન 30. તો સાઇન 30ની વેલ્યુ આપણને આવડવી જોઈએ. તે મેં તમને શોધીને બતાવી હતી. સાઇન 30 તો કેટલું થાય? 1/2. સાઇન 30 કેટલું થાય? 1/2. તો માટે 1/2 બરાબર AB છેદમાં AC કેટલું થશે? 20. AC કેટલું થશે? 20. માટે આ 20 ક્યાં જશે? અહીં ભાગાકારમાં. તો આ બાજુ જતા શામાં થશે? સિમ્પલ અહીં ભાગાકારમાં. આ બાજુ ગુણાકારમાં ઉપર જતા રહેશે ને. અહીં છેદમાં તો ઉપર જતા શામાં જશે? અંશમાં. માટે 20/2 બરાબર કેટલા થશે? AB. 2 * 20. માટે AB બરાબર કેટલા મીટર આવ્યા? 10 મીટર. માટે AB બરાબર કેટલા મીટર આવ્યા? 10 મીટર. છે ને? કઈ અઘરું છે? એકદમ હેલ્લા મઠ છે. ઓકે,
અર્ધગોલકની ઉપર શંકુ લગાવેલો હોય તો કે અર્ધગોલક આપણે પહેલા દોરી દઈએ સરસ રીતે. હવે એની પર શું લગાવેલો છે? શંકુ. શું લગાવેલો છે? શંકુ. અર્ધગોલકની ઉપર શંકુ લગાડે તેવું એક રમકડું છે. તે બંનેની ત્રિજ્યા કેટલી છે? 3.5 સેમી. બંનેની ત્રિજ્યા કેટલી છે? અર્ધગોલકની ત્રિજ્યા છે અને આ શંકુની ત્રિજ્યા કેટલી છે? 3.5 સેમી. કેટલી છે? 3.5 સેમી. શંકુની તિર્યક ઊંચાઈ તો કે આ ત્રાસની ઊંચાઈ L બરાબર કેટલી છે? 12.5 સેમી. તો રમકડાનું કુલ પૃષ્ઠફળ શોધો. પહેલાં તો આપણે જે પણ વસ્તુ છે તે લખી રાખવાનું. જો શંકુ માટે L બરાબર કેટલું થાય? તિર્યક અથવા ત્રાસની ઊંચાઈ 12.5 સેમી. તેમજ બંનેની ત્રિજ્યા કેવી છે? સરખી છે કે તો 3.5 સેમી. R બરાબર 3.5 સેમી. અને આપણને અર્ધગોલક કીધું છે તો કે અર્ધગોલક માટે પણ લખવું પડશે ને. અર્ધગોલક માટે જો અર્ધગોલક માટે ત્રિજ્યા કેટલી છે? R બરાબર સરખી છે કે 3.5 સેમી. ઓકે, બીજું કંઈ તો અહીંયા આપ્યું છે નથી, તો સિમ્પલ ભાષામાં આપણે એવું કરી લેવાનું. હવે આપણે ધ્યાન આપો, આપણને પૂછ્યું તો કુલ પૃષ્ઠફળ. શું પૂછ્યું છે? કુલ પૃષ્ઠફળ. તો પૃષ્ઠફળની વ્યાખ્યા શું છે? કોઈપણ આકારની દરેક સપાટીના ક્ષેત્રફળના કોના? ક્ષેત્રફળના સરવાળાને. ક્ષેત્રફળના કોને? સરવાળાને શું કહેવાય? કુલ પૃષ્ઠફળ. શું કહેવાય? કુલ પૃષ્ઠફળ અથવા પૃષ્ઠફળ કહે છે. અથવા પૃષ્ઠફળ કહે છે. કોઈપણ આકારની દરેક સપાટીના ક્ષેત્રફળના સરવાળાને કુલ પૃષ્ઠફળ અથવા શું કહેવાય? પૃષ્ઠફળ કહેવાય છે. તો આનું જો આપણે બે સપાટી છે, એક તો આ વક્ર સપાટી છે, એક કઈ સપાટી છે? અર્ધગોલકની વક્ર સપાટી છે, હે ને. બીજી કોની વક્ર સપાટી છે? શંકુની વક્ર સપાટી. તો આપણે આવું લખીશું, આથી કોનું પૃષ્ઠફળ આપણને માંગ્યું છે? તો કે રમકડાનું કુલ પૃષ્ઠફળ. આથી રમકડાનું કુલ પૃષ્ઠફળ બરાબર શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ વત્તા કોનું થશે? અર્ધગોલક. અર્ધગોલક છે ને, તો કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? πr L વત્તા અર્ધગોલક તો કે 2πr². હે ને. ગોલકનું ફોર્થ ગોલક આપણે વાત કરીએ કે આખું ગોલક વીંટવાનું ચાલુ કરે તો 4 વર્તુળ થાય તો કે 4πr² આવે, હે ને. જ્યારે અર્ધગોલકમાં એનું અડધું થાય કે 2πr². હવે કોમન શું નીકળે તે તો કોમન કરવાનું. જો ત્રિજ્યા સરખી જ છે ને, એ આપણે કીધું જ છે રકમમાં કે જો બંનેની ત્રિજ્યા કેટલી છે? 3.5. એટલે બંનેની ત્રિજ્યા કેવી છે? સરખી જ છે. તો સિમ્પલ ભાષામાં આપણે કોમન શું નીકળે? પાય નીકળે. એક R અહીંથી નીકળે, એક R અહીંથી નીકળે. તો વધશે શું કૌંસમાં? L. અહીં L વધશે વત્તા બગડે 2 અહીં છે ને, એક R વધશે તો કે એક R અહીં આવશે. હવે ધ્યાન નહીં. પાય આપણને કંઈ લેવાનું કીધું છે? ના, કંઈ લેવાનું કીધું રકમમાં કીધું છે? કંઈ કીધું નથી. તો પાય આપણે કેટલું લેશું? 22/7. R કેટલું છે? 3.5. તો 3.5 ની જગ્યાએ 35/10 લખાય ને. પોઈન્ટ પછી એક સંખ્યા, તો છેદમાં 1 શૂન્ય કરી દેવાનું. કૌંસમાં L કેટલું છે? 12.5 વત્તા 2. R કેટલું છે? 3.5 હતા. 35/10 આપણે 3.5 લખીએ તો ગણતરીમાં સરળ રહેશે. 7 પંચા 35, 5 દુ 10, 11 દુ 22. તો 2 ગયા વધ્યું શું? 11 કૌંસમાં 12.5. 3.5 કરે તો 7 થાય. 3 દુ 7. 12.5 વત્તા કેટલા? 7. 12.5 વત્તા કેટલા? 7. તો કે 11. 12 માં 7 ઉમેરે તો 19 આવે તો કે 19.5. 11 ગુણ્યા 19.5. અત્યારે સાદી રીતે કરો. 11 ગુણ્યા 195/10 કરીને કરો. હવે 195 ગુણ્યા શું કરો? 11 કરો. 195 ગુણ્યા 11. બે રકમનું શું આવશે? 0. 1 5 5, 1 9 9, 1 1 1, 1 5 5, 1 9 9, 1 1 1, 5 5 ને 9 14, 4 વધી 1, 9 ને 1 10, 10 ને 1 11, વધી 1 ને 2. તો 2145 કેટલા આવશે? 2145/10 એટલે આવશે 214.5 ને એકમ છે સેમી. તો કે પૃષ્ઠફળ સેમીનો વર્ગ. 214.5 સેમીનો વર્ગ જવાબ
આવશે છે ને બહુ હેલો દાખલો છે સિમ્પલ ભાષામાં તમને શું કીધું કે અર્ધગોલક પર શંકુ લગાવેલો છે અને શંકુ લગાડતા આપણને આ કુલનું પૃષ્ઠફળ કીધું છે તો કે બંનેનું શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તમને આવડવું જોઈએ એક છે પાયર એલ અને બીજું કયું છે 2 પાયરનો વર્ગ તો પાયર કૌંસમાં એલ વત્તા આર આ પ્રમાણે થાય તો સિમ્પલ ભાષામાં આ કેટલો હશે 214.5 સેમીનો વર્ગ ઓકે એક તંબુ નીચે નળાકાર અને ઉપર શંકુ આકારનો છે એક તંબુ નીચે નળાકાર છે નીચે કેવો આકાર છે નળાકાર આકાર છે તો કે નીચે નળાકાર અને ઉપર કયો આકાર છે શંકુ આકારનો કે આ પ્રમાણેનો તંબુ છે શંકુ આકારનો છે નળાકારના ભાગનો વ્યાસ 4.2 મીટર છે હવે આપણે નળાકાર માટે પહેલા લખીશું નળાકાર માટે ડી બરાબર કેટલું 4.2 માટે આર બરાબર કેટલું થાય 4.2/2 હે ને ત્રિજ્યા હોય ને વ્યાસની કેટલી હોય બકા અડધી હોય તથા ઊંચાઈ હવે ઊંચાઈ આપણે જો 2 ની ઊંચાઈ આપી છે એક તો શંકુની આપી ને એક તો નળાકારની આપી એટલે આપણે નળાકાર માટે કેપિટલ એચ રાખીશું શું રાખીશું કેપિટલ એચ ઊંચાઈ બરાબર કેટલી છે 8 મીટર કેટલી છે 8 મીટર નળાકાર પર બંધ બેસતા શંકુની ઊંચાઈ હવે આપણે આ બાજુ લખીશું શંકુ માટે કોની માટે લખીશું શંકુ માટે તો શંકુ માટે આપણને શું પૂછ્યું છે શંકુ માટે બંધ બેસતા શંકુની ઊંચાઈ કેટલી કીધી છે 6 મીટર એચ બરાબર તો અહીં આપણે સ્મોલ એચ લઈશું એચ બરાબર 6 મીટર કેટલા મીટર 6 મીટર તંબુમાં રહેલી હવાનું ઘનફળ તો ફરીથી આપણે રકમ વાંચીએ એક તંબુ નીચે નળાકાર ઉપર કયા આકારનો શંકુ આકારનો છે નળાકાર ભાગનો વ્યાસ ડી બરાબર 4.2 તો આર બરાબર 4.2/2 થાય અને ઊંચાઈ એચ બરાબર કેટલી કીધી છે 8 મીટર કીધી છે હવે શંકુ માટે આપણે સિમ્પલ આપણે એની ઊંચાઈ આપી છે તો હવાનું ઘનફળ શોધો સિમ્પલ આપણને બગા ઘનફળ શોધવાનું તો આપણે કેટલી બંનેની વસ્તુનું કીધું છે હા ને એક તો નળાકારનું થાય ને બીજું કોનું થાય શંકુનું થાય તો આપણને સૂત્ર આવડવું જોઈએ કે નળાકારનું ઘનફળ છે પાયર સ્ક્વેર એચ અને શંકુનું ઘનફળ નળાકારના કરતા ત્રીજા ભાગનું થાય તો 1/3 પાયર સ્ક્વેર એચ ઓકે હવે આપણે લખીશું તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર તંબુમાં રહેલી હવાનું ઘનફળ બરાબર કોનું ઘનફળ આવશે એક તો નળાકારનું ઘનફળ વત્તા કોનું ઘનફળ આવશે શંકુનું ઘનફળ વત્તા શંકુનું ઘનફળ હવે સિમ્પલ ભાષામાં નળાકારનું ઘનફળનું સૂત્ર પાય આર સ્ક્વેર હવે આપણે કેપિટલ એચ લીધો એટલે કેપિટલ એચ લેશું કેમ કે બંનેની ઊંચાઈ અલગ અલગ છે ને એટલે કેપિટલ અને સ્મોલ એચ લીધો છે વત્તા મોટું છે એટલે કેપિટલ લીધું છે અને શંકુનું ઘનફળ તો 1/3 પાય આર સ્ક્વેર એચ ઓકે સિમ્પલ ભાષામાં અહીં આગળ આપણે આર પાયની જગ્યાએ આપણે કેટલા લઈએ 22/7 કંઈ કીધું છે લેવાનું ના કંઈ કીધું નથી કશું પણ કીધું નથી તો કે ત્યાં નહીં તો કે 22/7 ને આર સ્ક્વેર એચ જો 22/7 ને એ સિમ્પલ શું છે આર સ્ક્વેર છે તો આર આપણને કીધું 4.2/2 કેટલી કીધી 4.2/2 ઓકે સિમ્પલ ભાષામાં 4.2/2 એન કરતાં સિમ્પલ ભાષામાં પહેલાં એ લોકો જે કોમન હોય તે કોમન અલગ કરી લો બરાબર છે હવે સાદી ભાષામાં અહીં આપણને આવે જો આખું આપણે ઘનફળ શોધવાનું કીધું છે તો એની ત્રિજ્યા તો સરખી જશે ને ઓકે હવે સિમ્પલ ભાષામાં આપણને ખબર છે કે આખું આ વસ્તુ છે શંકુ છે નળાકાર છે ત્રિજ્યા તમને સરખી જોઈએ તો સિમ્પલ ભાષામાં કોમન શું નીકળશે પાયર સ્ક્વેર અને પાયર સ્ક્વેર અહીં લગીને મત પડે છે તો કે પાયર સ્ક્વેર કૌંસમાં અહીં શું વધશે કેપિટલ એચ નહીં શું વધશે એચના છેદમાં 3 વત્તા એચના છેદમાં 3 અહીં લગીને મત પડી આ પાઈ કેટલું છે 22/7 ગુણ્યા આર કેટલો છે 42/2 તો કે 42/2 ગુણ્યા 42/2 કેપિટલ એચ કેટલો છે 8 વત્તા એચ કેટલો છે સ્મોલ એચ 6/3 3 દૂની 6 અહીં લગીને અર્થ પડી હવે ધ્યાન 22 કેટલા કરીશ 7 તો આપણને આવડવું જોઈએ ઘડિયો આવડે છે તમને કમ્પ્લીટ પાક્કું ઘડિયો આવડે છે તો સિમ્પલ કેટલા દૂ 42 થાય અથવા કેટલા 7 આવે ને 7 6 કેટલા થશે 7 6 કેટલા થશે 42 તો કે 7 6 42 7 6 42 હે ને સિમ્પલ ભાષામાં 7 6 કેટલા થયા 42 42 કેટલા થયા 6 ઓકે પછી હજુ પણ આગળ ઉડતા હોય તો ઉડાવી દેવાના